સમાચારો વિગતવાર જોઈએ. અમદાવાદના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે અને બાવળા તાલુકાનું દરણ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. દરણ ગામે આવવાના તમામ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. દરણથી બાવળા જવાના રસ્તા પર કમર સુધીના પાણી ભરાઈ ગયા છે અને 3 દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે. તે છતાં પણ હજુ પણ ત્યાંથી પાણી નથી ઓસર્યા, જેના કારણે ગામના લોકોને વેઠવાનો વારો આવ્યો છે. ખૂબ મુશ્કેલી અત્યારે એ વેઠી રહ્યા છે ગામના લોકો. અમે આપને આ બાવળા પાસેના દરણ ગામના દ્રશ્યો બતાવી રહ્યા છીએ. રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને કમર સમાણા એ પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી નીકળવા માટે લોકો મજબૂર બન્યા છે. 3 દિવસનો વિરામ વરસાદે લઈ લીધો છે. 3 દિવસ વીતી ગયા છે. તે છતાં પણ હજુ દરણ ગામમાં ભરાયેલા પાણી હજુ ઓસરી નથી રહ્યા અને જેના કારણે દરણ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. તો આ મુદ્દે સંવાદદાતા શુભમ આપણી સાથે બાવળાથી લાઈવ જોડાઈ ગયા છે. શુભમ, અત્યારે દરણની સ્થિતિ શું છે? કારણ કે 3 દિવસ વીતી ગયા છે, વરસાદે રહી ગયો છે, પણ હજુ પાણી નથી ઓસરી રહ્યા. શા માટે અને ગ્રામજનોની કેવી મુશ્કેલી? શુભમ. ચોક્કસ અંકુર, 3 દિવસ જેટલો સમય છે તે પસાર થઈ ગયો છે. અમદાવાદના બાવળા પંથક હોય કે આજુબાજુના તમામ વિસ્તારની અંદર છે તે હાલ વરસાદે છેલ્લા 3 દિવસથી વિરામ લીધો છે, પરંતુ બાવળા નજીક આવેલ બાવળા તાલુકાનું દરણ ગામ છે, આ ગામ છે જે છેલ્લા 4 દિવસથી છે તે અહીં સંપર્ક વિહોણું છે તે બન્યું છે. જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે દરણ ગામથી હાઈવે ઉપર આવવાનો જે એકમાત્ર રસ્તો છે તે કહી શકાય કે 3 ફૂટ જેટલા પાણીમાં છે તે ગરકાવ થયો છે. લોકોને ચાલીને આ રસ્તો પસાર કરવો પડી રહ્યો છે. લોકો જે વાહનો જે અહીંથી પસાર મુસીબતે બહાર કાઢી રહ્યા છે. છેલ્લા ઘણા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. લોકો કહી રહ્યા છે કે તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ કોઈ પણ પ્રકારની જે છે તે કામગીરી તંત્ર દ્વારા નથી કરવામાં આવી. આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે આ જે વાહનો છે આ છેલ્લા 4 દિવસથી આ જ રીતના લોકો પસાર કરવા મજબૂર બન્યા છે. અનેક વખત અહીં અકસ્માતના બનાવો પણ છે તે સામે આવ્યા છે. ખાસ કરીને કોઈ ઇમરજન્સીની સ્થિતિ સર્જાઈ ગામની અંદર ત્યારે એમ્બ્યુલન્સ પણ આ ગામમાં પહોંચી શકે અને તે પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. વાહન ચાલકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કેવી તકલીફો અને કેટલા સમયથી આવી સ્થિતિ છે? અઠવાડિયેથી તકલીફો કેવી પડે? કઈક ઇમરજન્સી આવે ત્યારે બહુ તકલીફ પડે. ચોક્કસ જે કહી શકાય કે લોકો છેલ્લા અઠવાડિયાથી છે તે આ પ્રકારની સ્થિતિ છે તે હાલ ભોગવી રહ્યા છે. લોકો જે દ્રશ્યો બતાવી રહ્યા છે કે ચાલીને જે છે તે હાલ નદી ઉપરથી જે કહી શકાય કે પાણી ઉપરથી પસાર છે તે થવું પડી રહ્યું છે. લોકો જે કહી શકાય કે અનેક પ્રકારની જે સમસ્યાઓનો સામનો છે તે અહીં કરવો પડી રહ્યો છે. ખાસ કરીને તંત્રને અનેક વખત રજૂઆત કરી છે, છતાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. તંત્ર કોના પેટનું પાણી ના હલતું હોય તે પ્રકારની સ્થિતિ છે તે અહીં હાલ જોવા મળી રહી છે. લોકોને અનેક વખત છે તે તંત્રને રજૂઆત કરી છે, છતાં પણ આ જ રીતના લોકોને નાના બાળકો હોય, મહિલાઓ હોય, વૃદ્ધો હોય, તમામને છે તે અહીંથી આ જ રીતના પાણીમાંથી છે તે પસાર થવું પડી રહ્યું છે. આ જે રીતના સ્થિતિની જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી આ જ પ્રકારની સ્થિતિ છે અને આ જ પ્રકારની સ્થિતિનો કોઈ પણ પ્રકારનો સુધારો છે તે નથી આવી રહ્યો. સ્થાનિક લોકો દ્વારા અનેક વખત છે તે રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર છે તે નથી થયો. આપણી સાથે સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. કેવી સ્થિતિ છે, કેટલા સમયથી આ પ્રકારની સ્થિતિ? 4-5 વર્ષથી આ જ પરિસ્થિતિ છે અને આ જ પ્રોબ્લેમ થાય. જેને પહેલો વરસાદ આવે એટલે કોઈના ગામની બાજુ આજુબાજુ જવા થતું, નોકરી વાળાને અથવા નિશાળે કોઈને બધે તકલીફ પડે. દવાખાનું ઇમરજન્સી હોય તો શું કરવાનું આના માટે? એટલું હેરાન થવું પડે કે વાત જ ના થાય, એટલું બધું હેરાન થવું પડે છે. પણ કોઈ આનું રાહત તો કોઈ લેતું જ નથી. બહુ સમય પહેલાથી આવું ચાલે છે અને ચાલતું રહેશે અને કોઈ આની જવાબદારી લેવા તૈયાર નહીં. કેટલાય માણસો તો પડી ગયા, કેટલા માણસો દવાખાના જાય, પણ કોઈ જવાબદારી લેવા તૈયાર થતું નથી. તમે તંત્રને રજૂઆત કરી છે, સરકાર શું આવે છે? સરકાર કે રોડ મંજૂર થઈ જાય છે, પણ ગમે તેને મંજૂર 2.5 વર્ષ થઈ જાય મંજૂર થાય, પણ કોઈ રોડ હજુ બની શક્યો નથી. 2.5 વર્ષથી આ મુહૂર્ત કરે પણ કોઈ રોડ નો હજુ કઈ નિકાલ જ આવ્યો નથી. હજુ કે બનશે પણ ક્યારે બનશે કોઈ નક્કી તો સત્ય નહીં. હવે કે ચોમાસું હોય, જો ચોમાસું હોય ચોમાસું તકલીફ કરવા પૈસા કોઈ કામનું નહીં. ઇમરજન્સી જવું પડે તો ક્યાં જવાનું આપણે? ચોક્કસ જે લોકો છે તેને ચાલીને જવા માટે છે તે મજબૂર થવું પડી રહ્યું છે. આપણી સાથે અન્ય જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. ગામમાં આવવાનો એક જ આ રસ્તો છે, હવે વાહન કઈ રીતના પસાર કરવું પડે છે? બસ આ રીતે જ નીકળે એ રીતે પસાર થાય. ખાડા મુખ પડી જાય ને મુખ જતા રહે. મોટા પથ્થર આવે એટલે માટે વૈયા જાય પથ્થર. મેન્ટલ નાખે એટલે કપસા બહાર આવી જાય એટલે પસાર ના થઈ શકે. કેટલા વર્ષથી આવી સ્થિતિ તમે ભોગવો છો? લગભગ બહુ વર્ષથી. મારો જન્મ નતો ત્યારથી આવી રીતનું જ છે અહીંયા.
ચોક્કસ જે લોકો છે તે કહી રહ્યા છે કે વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે તે અહીં જોવા મળી રહી છે. જે વાહન ચાલકો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો? ગામ એકમાત્ર રસ્તો છે એ પણ પાણીમાં જ બંધ છે. સરકાર કઈ કામગીરી કરે છે? રજૂઆત કશું જ નહીં, કશું કામ કરતા જ નથી. કોઈ જાતનું ગામમાં કઈ કામકાજ નથી થતું. અહીં ક્યાંથી થાય? આ રસ્તો બંધ છે એવી રજૂઆત કરી છે અત્યાર સુધી? ઘણી વખત રજૂઆત કરી, કોઈ જાતનું કોઈ કઈ કરતું જ નથી ને કોઈ કઈ કરે તો ઠીક. આ તો ખાલી કહેવાનું છે બધે, કોઈ કશું કરતું નથી. જે દ્રશ્યો સામે આવ્યા છે કે આ ગામ છે ધરણ ગામ છે તે છેલ્લા વર્ષોથી આ જ પ્રકારની સ્થિતિ છે. સામાન્ય વરસાદમાં પણ છે તે અહીં 3 ફૂટ જેટલું પાણી છે તે ભરાઈ જાય છે. લોકો જાણે કે હવે આ સિસ્ટમથી કે આ સમસ્યાથી ટેવાઈ ગયા હોય તેમ તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી છે તે નથી કરતું અને નિંભર તંત્ર કઈ કામ કરશે નહીં પણ તેવું પણ લોકો છે તે હાલ કહી રહ્યા છે. જી જી બિલકુલ શુભમ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.